કેપ્ટન શુભમન ગિલ અને વાઇસ કેપ્ટન શ્રેયસ અય્યરના ઇજાના કારણે આ વખતે બીસીસીઆઈએ દક્ષિણ આફ્રિકાની વન ડે શ્રેણી માટે કેએલ રાહુલને કેપ્ટન્સી સોંપવામાં આવી છે. ટીમની વાત કરીએ તો જે ટીમ ઓસ્ટ્રેલિયા ટૂર પર ગઈ હતી માત્ર એ જ ટીમ છે. એમાં ખાલી અક્ષર પટેલ અને મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ઇજાના કારણે બહાર થયેલા કેપ્ટન શુભમન ગિલ અને શ્રેયસ અય્યરની જગ્યા પર આ વખતે બીસીસીઆઈએ ઋતુરાજ ગાયકવાડ અને તિલક વરમાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમની વાત કરીએ તો પ્રોપર 8 બેટ્સમેન, 3 ઓલરાઉન્ડર, 3 ફાસ્ટ બોલર અને 1 ચાઇનામેનનો સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રેણીની વાત કરીએ તો 30 નવેમ્બરના રાંચીમાં, 3 ડિસેમ્બરમાં રાયપુરમાં અને 6 ડિસેમ્બરના વિશાખાપટ્ટનમમાં રમવામાં આવશે. આ ઉપરાંત વન ડે શ્રેણી ખતમ બાદ 5 ટી20નો પણ કાર્યક્રમ છે. ટીમની વાત કરીએ તો કેએલ રાહુલ, વિરાટ કોહલી, રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, રિષભ પંત અને ધ્રુવ જુરેલ આ થયા પ્રોપર 8 બેટ્સમેન. 3 ઓલરાઉન્ડરની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી અને વોશિંગ્ટન સુંદર. અને 3 ફાસ્ટ બોલરની વાત કરીએ તો અક્ષદીપ, હર્ષિત રાણા અને પ્રસિદ્ધ કિશન. આ ઉપરાંત ચાઇનામેન બોલર કુલદીપ યાદવ પણ છે.